રોશનીથી ઝળહળતો આ તહેવાર સ્વાદ, ખુશીઓ અને પ્રેમથી ભરેલો હોય છે. તો બસ સ્વાગત છે તમારું પણ આજના સ્પેશિયલ દિવાળી સ્પેશિયલ ઝાયકો ધ ફૂડ શોમાં. અને આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. અહીં વાનગી બનશે પરંપરાગત અને પીરસાશે પ્રેમ સાથે. તો ચલો શરૂઆત કરીએ આજના એપિસોડની. તો દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા વિશાખાબેનના ત્યાં. તો એ એક સ્પેશિયલ રેસીપી બનાવવાના છે, દિવાળી સ્પેશિયલ. તો ચલો મળીએ એમને અને પૂછીએ કે શું બનાવવાના છે. નમસ્કાર વિશાખાબેન, હેપી દિવાળી ટુ યુ. હેપી દિવાળી. કેમ છો? બસ મજામાં છે. વિશાખાબેન, તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ઓકે. અને બીજી શું હોબીઝ છે તમારી? મારી હોબીઝ વાંચવાનું અને ફરવાનું છે. કુકિંગની હોબી મારી ઉધાર લીધેલી છે. ઓકે, ઉધાર લીધેલી છે એટલે? હાજી, ઉધાર લીધેલી છે. મતલબ આ હોબી મારા હસબન્ડની છે. ઓકે. એમની પાસેથી, એમના માટે મેં ઉધાર લીધેલી છે. ઓકે, એટલે એમને ખાવાનો બહુ શોખ લાગે છે. એક્ઝેક્ટલી. અને તમે એટલે તમને કુકિંગ એમને ખાવાનો શોખ છે એટલે મને બનાવવાનો શોખ છે. ડેફિનેટલી. એટલે તમે અવનવી વાનગીઓ તો ઘણી બધી બનાવતા. હાજી, ઘરે કઈ નું કઈ નવું ટ્રાય કરતી જ રહેતી હોય છું. ઓકે. તો આજે અમારા દર્શક મિત્રો માટે તમે દિવાળી સ્પેશિયલમાં કંઈક લઈને આવ્યા છો. તો હું આતુર છું અને દર્શક મિત્રો પણ આતુર છે કે આજે શું બનવાનું છે. આજે આપણે બનાવવાના છીએ દિવાળી હોય એટલે જનરલી બધાના ઘરે મીઠાઈઓ બનતી જ હોય છે. આજે આપણે એક સ્પેશિયલ મીઠાઈ બનાવવાના છીએ, બદામ ખજાના. ઓકે, બદામ ખજાના બનવાનું છે. આ નામ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે રેસીપીમાં શું છે અને આ કેવી રીતે બનવાનું છે, શું નામ, તમે નામ શું વિચારીને આનું પાડ્યું છે? એકચ્યુઅલી આ છે ને આનો બેઝ રહેવાનો છે કાજુ પર. ઓકે. અને ઉપર આવવાની છે બદામ. એટલે કાજુ અને બદામને કમ્બાઈન કરીને બદામ ખજાના નામ આપેલું છે. ઓકે, કાજુ અને બદામ ભરપૂર પ્રમાણમાં આપણે ઉપયોગ કરવાના છે એટલે એનું નામ આપ્યું છે બદામ ખજાના. ઓકે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનવાની છે દર્શક મિત્રો. તો નોટ અને પેન લઈને ટીવી સ્ક્રીન સામે બેસી જાઓ. તો આ જે બદામ ખજાના બનવાનું છે એના માટેના બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમે અમારા દર્શક મિત્રોને બતાવી દો. આ જે પૂર્વીબેન કાજુ છે જે મેં 200 ગ્રામ લીધેલા છે. આ મીઠાઈ કેવું છે કે બજારમાં મળે છે ને બહુ જ કોસ્ટલી મળતી હોય છે, પણ આપણે ઘરે બનાવીએ ને તો ઓછા કોસ્ટમાં બની જતી હોય છે. તો અહીંયા મેં 200 ગ્રામ કાજુ લીધેલા છે જેને આપણે મિક્સચરમાં રાખવાની છે, નહીં તો આપણે કાજુ છે ને એ નીચે બેસી જશે. હા, તો આપણે આપણી શુગર એડ કરી દઈએ. આપણે 150 ગ્રામ જેટલી શુગર લેવાની છે. આશરે 2 બાઉલ જેટલું થાય એ આપણે એડ કરીશું. અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી કરીને કાજુનું આપણે ભૂકો લઈએ છીએ ચોંટી ના જાય. હવે આપણે આમાં ચાસણી માટે પાણી એડ કરીશું 1 ગ્લાસ જેટલું. ઓકે. ચાસણી બનાવવા માટે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણી આ ચાસણી એકદમ પતલી નથી બનાવવાની. ઓકે. આપણે જે આમ કરીએ ને તો આપણા હાથમાં ચોટે એવી જાડી ચાસણી બનાવવાની છે. એટલે આમાં તાર આપણે જોવા પડે. તાર જોવા પડે, નહીં તો આપણું જે બેઝ છે એ જ પતલું રહેશે. એક્ઝેક્ટલી. કારણ કે આ બધી જે સ્વીટ્સ હોય ને ચાસણી વાળી, એમાં ચાસણીનું પ્રપોર્શન, ખાંડનું પ્રપોર્શન, પાણીનું પ્રપોર્શન આ ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. એ જ હોય છે, ચાસણી પર જ હોય છે. જો ચાસણીમાં આગળ પાછળ થાય તો સ્વીટ આખું નથી પેલું થતું, બેઝ જ નથી બનતો, પ્રોપર ના બને. આમાં આપણે 2 તારની ચાસણી લેવાની છે, થોડી થીક લેવાની છે. વિશાખાબેન, આમ દિવાળીમાં કઈ પ્રકારની સ્વીટ્સ તમે તમારા ઘરે બનાવો છો? મારા ઘરે હું મોહનથાળ બનાવું છું, પછી કાજુ કતરી બનાવું છું, સ્પેશિયલી ગુલાબજાંબુ બનાવું છું. મોહનથાળ અને કાજુ કતરી બંને જેટલી અઘરી મતલબ સ્વીટ્સ છે ને, આમ આપણને લાગે સહેલી, પણ એની બનાવવાની જે ટેકનિક છે એ બહુ જ અઘરી છે. એ બંને સ્વીટ એવી છે કે ભાવતી બધાને જ હોય, પણ બનાવવામાં બધાને તકલીફ થતી હોય છે. અને ચાસણી વાળી જ સ્વીટ છે. હાજી. વિશાખાબેન, બીજા શું શોખ છે તમારા? મને વાંચવાનો શોખ છે, ફરવાનો શોખ છે. ઓકે. એટલે ઘણી બધી પુસ્તકો તમે વાંચતા હશો, રાઈટ? હા. કેવી વાંચો છો? આધ્યાત્મિક કે સ્ટોરીઝ? મને સ્ટોરી બુક વધારે ગમે છે. ઓકે. આધ્યાત્મિક બી વાંચીએ પણ સ્ટોરી બુકમાં વધારે ઇન્ટરેસ્ટ છે. કેવી પ્રકારની સ્ટોરીઝ તમે આમ વાંચતા હો છો? મને રોમેન્ટિક સ્ટોરી વધારે ગમે છે. લવ સ્ટોરીઝ વધારે ગમે છે. ઓકે.
જેમ તમે કહ્યું કે આ શોખ તમે ભાડે લીધેલો શોખ છે, હાજી. જેમ તમારા હસબન્ડને ખાવાનો શોખ છે, તો તમારા હસબન્ડને કઈ કઈ પ્રકારની રેસિપીઝ ભાવે છે? ઘરમાં શું સ્પેશિયલ બનાવો છો તમે? એમ તો એમને બધું જ ભાવે છે, બસ એકની એક વસ્તુ નથી ભાવતી. ઓકે, રિપીટ તો ના થવું જોઈએ. હા, રોજ કંઈ નવું જોઈએ છે. ઓકે, આ બહુ અઘરું ટાસ્ક છે દર્શક મિત્રો. એટલે રોજ કંઈક નવું બનાવવું અને આપણે આમ ઘરમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ પડ્યા હોય કે જેવી વસ્તુઓ પડી હોય એમાંથી જ કંઈક નવું ક્રિએટ કરવું એ બહુ મોટું ટાસ્ક છે. એકચ્યુઅલી એમનું એવું છે કે જે બી બનાવો પણ ઘરે બનાવો. ઓકે, બહારનું ઓછું પ્રિફર કરો. હા. ઓકે, એમની કઈ ફેવરેટ વાનગી છે? એમની ફેવરિટ વાનગીમાં ફરસાણ વધારે હોય છે. સ્વીટ બહુ ઓછું ખાય છે, ફરસાણ વધારે ભાવે છે એમને. ઓકે. અમારા ઘરમાં અમે જમવા બેસીએ ને એટલે ફરસાણનો ડબ્બો સાથે લઈને જ બેસવાનો છે. એના વગર જમવાનું જ અધૂરું હોય છે અમારું. કે રેગ્યુલરમાં પણ આમ ફૂલ પ્લેટ હા, ફૂલ પ્લેટ જોઈએ, જમવાનું જોઈએ. તો તમારા હસબન્ડ તમને હેલ્પ કરાવે કુકિંગ? હા હા, શ્યોર કરાવે. બધું જ બનાવે છે. રોટલી નથી આવડતી, બાકી બધું જ બનાવે શું છે. વાત છે! શું બનાવે છે આમ? ઓલમોસ્ટ બધું જ બનાવે છે, પણ સ્પેશિયલી એના ઢોસા મને વધારે ભાવે છે. ઓકે, જે બહુ અઘરી વાનગી છે એ જ આવડે છે. ઘણી વખત એવું થાય છે કે મારાથી ઢોસા ક્લિયર મતલબ પ્રોપર નથી બનતા. ઓકે, પછી હું કંટાળું એટલે એવું કે ચલ તું બેસ, હવે હું બનાવું. શું વાત છે! બહુ સરસ. તો આપણે હવે નેક્સ્ટ આપણે જ્યારે એપિસોડ લઈએ એટલે તમારા હસબન્ડ સાથે પણ આ વાનગી આપણે હા, તમે sure. બંને કપલમાં એક રેસીપી આપણે ઢોસા તો લઈશું જ. શ્યોર શ્યોર. જો પૂરીબેન, આપણી ચાસણી ખાટી થવા લાગી છે. આપણે હજી થોડી ઘટ કરવાની છે આને. જનરલી કેવું હોય છે બધા ઘરમાં કે હવે અત્યારે પહેલાના ટાઈમમાં કેવું હતું કે બધી જ વસ્તુઓ ઘરે બનતી હતી. હવે અત્યારે જે બિઝી શેડ્યુલ છે એટલે ઓલમોસ્ટ બધી વસ્તુઓ બહારથી આવતી હોય છે. ડેફિનેટલી. અને દિવાળીમાં પણ સ્પેશિયલી આપણા ઘરમાં આમ પારંપરિક રીતે આપણે ઘૂઘરા બનાવતા, હા. પૂરી બનાવતા અને કેટલી બધી રેસિપીઝ આપણા ઘરમાં બનતી. અને હવે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે જનરેશન પ્રમાણે કે બધી જ રેસીપી વિસરાઈ ગઈ છે. ઓલમોસ્ટ હવે ઘરે બનતું નથી, જનરલી વર્કિંગ હોય અથવા તો આળસ આવતી હોય અથવા તો હા. ના બનાવતા હોય જનરલી. હવે કેવું છે કે લગભગ વર્કિંગ હોય એટલે 12-13 સુધી તો બધાને જોબ ચાલુ હોય છે, એટલે પછી એવું થાય કે થાકીને ચલો બહારથી જ લઈ આવીએ બહારથી બધું લઈ એમ. આવીએ. અને ઘણા બધા લોકો એવા પણ હોય છે કે સેલિબ્રેટ જ દિવાળી ફરવા જતા રહેતા હા હોય જી, છે, એક્ઝેક્ટલી. એટલે ઘરે પણ નથી હોતા. એટલે આજે આપણી જે પરંપરા ચાલતી આવી છે એ હવે અત્યારે બધું બહુ જ ઓછું થઈ ગયું છે. તમારા ઘરમાં દિવાળીમાં તમે શું શું બનાવો છો? મારા ઘરમાં હું દિવાળીમાં સ્પેશિયલી અમારે કાઠિયાવાડની એક મારું બેઝિક કાઠિયાવાડ છે, એટલે કાઠિયાવાડમાં અમારે ત્યાં એક કારેલા પૂરી ફરસાણમાં વખણાય છે. ઓકે. અને મારા હસબન્ડની ફેવરિટ છે. તો પૂરીબેન, હવે આપણી ચાસણી બની ગઈ છે. આપણે એમાં કાજુનો ભૂકો એડ કરી દઈશું. કુકિંગ કરવાનું છે એ ચોકલેટથી થશે, એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાની છે આજની વાનગી. પેલું કહેવત છે ને કે ભગવાનને કીધું છે કે એકવાર કાઠિયાવાડમાં ભૂલો પડ. એમ તહેવારોની મજા જોબના કારણે રહીએ છીએ અમદાવાદમાં, પણ તહેવારોની જે મજા છે એ કાઠિયાવાડમાં જ છે. એ મજા અહીંયા નથી. ડેફિનેટલી. અને ત્યાં કેવું છે કે તહેવારનો માહોલ એટલે દિવાળીનો માહોલ છે ને એ નવરાત્રી પછી દિવાળીનો માહોલ જ ચાલુ થઈ જાય. એવું જ છે કે દિવાળી જ છે એમ. અને સ્વયં દ્વારકાધીશની હા, આપણે કહેવાય નગરી છે, એટલે ડેફિનેટલી તહેવારોની મજા તો ત્યાં વધારે જ આવે. ખરેખર. અને ત્યાં તો તહેવારો જન્માષ્ટમીથી સ્ટાર્ટ થઈ જાય છે અને છેક સાતમ આઠમ, નવરાત્રી, દિવાળી છેક સુધી આ માહોલ આમ બહુ જ લાઈવ હોય છે રાજકોટ સાઈડ, કે એક્ઝેક્ટલી. એમ લાગે કે કંઈક અહીંયા તહેવારોનું સીઝન લાગે. હા. Lively feel અહીંયા થાય. આપણે કેવું છે સાતમ આઠમ અમદાવાદમાં તો એવું કહીએ કે 50% લોકોને ખ્યાલ બી નથી કે સાતમ આઠમ શું છે એમ એકચ્યુઅલ. કેમ કે અહીંયા મેળા કે એવું કંઈ આપણે નથી જોઈ શકતા એમ. અમારે કેવું છે કે મારા બે ડોટરને જન્માષ્ટમી શું કહેવાય એ બતાવવા માટે સ્પેશિયલી કાઠિયાવાડ અમે લઈ જઈએ છીએ કે જન્માષ્ટમી એકચ્યુઅલ છે શું એમ. ડેફિનેટલી આપણું જે ટ્રેડિશન છે એને લાઈવ આપણી જનરેશનને આપણે લાઈવ રાખીશું તો જ ડેફિનેટલી એ પોસિબલ છે. કારણ કે અત્યારની જે જનરેશન છે આ બધું જ અહીંયા છે જ નહીં, એટલે વિસરાતું જાય છે. આપણે જો આ ધીમે ધીમે ઘાટું થવા લાગ્યું છે, પણ આપણે હજી ઘાટું કરવાનું છે આને. ઓકે. આ જનરલી કેવું છે બજારમાં બહુ જ કોસ્ટલી મળે છે. કાજુની સ્વીટ્સ હા જી, ઓલવેઝ કોસ્ટલી જ હોય છે. પણ આમાં કેવું છે પૂરીબેન, આપણે ઘરે બનાવ્યું હોય ને એટલે આપણે ટુકડા કાજુ બી લઈ શકીએ છીએ આમાં. અને માર્કેટમાં જે કાજુ વપરાતા હોય એ આપણને ખ્યાલ નથી.
એ કઈ ક્વોલિટીના હોય એ ખ્યાલ નથી. આપણે ઘરે એકદમ શુદ્ધ અને ચોખ્ખું અગર આવી રીતે ટ્રાય કરીએ તો ફેસ્ટિવલ્સમાં આવી રેસિપીઝ બનાવવાની મજા આવે અને ખૂબ ઇઝી પણ છે. ખાલી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. અને આ રેસિપી તમે ફર્સ્ટ ટાઈમ ક્યારે બનાવી હતી? એકચ્યુઅલ છે ને આ અમરેલીમાં અમારે આ રેસીપી મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં ટ્રાય કરી હતી. ઓકે. પછી ચાલો એવું વિચાર આવ્યો કે આમાં શું છે, ભાવે છે બહુ જ, પણ આ આઈડિયા નથી આવતો કે આમાં શું શું. ઓકે. હવે બહારથી લઈએ તો એ લોકો આપણને એની રેસીપી તો આપવાના જ નથી. પછી કીધું ચલ લાવ ઘરે એકવાર ટ્રાય કરીએ, કંઈક નવું જાણવા મળશે. ઓકે. એટલે આ રેસીપી તમે ચાખી હા. અને તમને એમ થયું કે સાલું આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કયા હશે. એટલે કાજુ તો બેઝ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એટલે આપણને ખ્યાલ તો આવી જ જાય. પછી તમે ફર્સ્ટ ટાઈમ ક્યારે બનાવી? પછી મેં દિવાળી પર જ બનાવી હતી. ઓકે. ઘરે ચલ ટ્રાય કરું, કંઈ નવું બનશે. તહેવાર છે તો કઈ ની કઈ મીઠાઈ તો બની જ જશે. એક અખતરો હા. સક્સેસ ગયો. એટલે એમાં એવું હતું, કાજુ કતરીનો બેઝ હતો એ મને આઈડિયા આવી ગયો હતો, પણ ઉપરનો આઈડિયા મને કે આ ટેસ્ટ શેનો છે એમ. ઓકે. પછી ટ્રાય કરી પણ 95% પહોંચી ગઈ ટેસ્ટ સુધી એના. ઓકે. એટલે ફર્સ્ટ ટાઈમ પણ સરસ જ બની હતી એમ ને? કેમ કે ફાસ્ટ ફૂડ એટલું બધું થઈ ગયું છે ને, પિઝા આપશો તો ખાશે પણ મોહનથાળ આપણા બાળકો નહીં ખાય. પણ આ વસ્તુ એવી છે ને ચોકલેટ બેઝ પર, એટલે બધા જ બાળકો ખાશે. નાનાથી માંડીને મોટાઓને આપણને પણ એટલી જ મજા આવે. આવું કંઈક વેરિએશન વાળું સ્વીટ હોય ને તો આમ અને ઘરે બનાવેલું હોય તો ગેસ્ટ આવે તો પણ આપણે એમ કહી શકીએ કે ઘરે પ્રિપેર કરેલું છે. હાજી હાજી. અને કાજુ કતરીમાં તો થોડું ચાસણી પણ કદાચ ઓછી રાખવાની. હા, ઓછી કારણ કે રાખવાની. આપણે એનો રોટલો વણવાનું હોય છે. એને આના કરતાં બી થીક રાખવાની હોય છે. આને શું છે કે આપણે પછી લાસ્ટમાં થોડી વાર ફ્રીઝરમાં મૂકીએ છીએ, કેમ કે ચોકલેટ આપણે ઉપર રાખીએ ને એટલે એને તો આપણે જામવા માટે. ઓકે. તો કે આપણે હવે આ કાજુનું જે બેઝ છે એ રેડી થઈ ગયો છે. હવે આપણે આને વિશાખાબેન શું કરીશું? ફ્રીજમાં આપણે સેટ કરવાનું હા, છે? આને આપણે સેટ થવા મૂકી દઈશું ફ્રીજમાં, અને હવે આપણે આપણી જે ચોકલેટનું બેઝ છે એ રેડી કરી લઈશું ત્યાં સુધીમાં. ઓકે. હવે આપણે હા જી, ગરમ પાણીની એનાથી જ આ મેલ્ટ થશે. એક્ઝેક્ટલી. અને આને આપણે ઓવનમાં કરી શકીએ? હા, કરી શકીએ. ઓવનમાં કરી શકીએ આપણે. માઇક્રોવેવમાં આપણે કેટલા સેકન્ડ્સ માટે આને મૂકવાની હોય છે? જનરલી 10 સેકન્ડ માટે મૂકો ને, એટલે કેમ કે જો ચોકલેટ ફ્રીજમાં રાખેલી હોય તો થોડો વધારે ટાઈમ થાય, પણ Okay. બહાર રાખેલી ચોકલેટને તો 10 સેકન્ડ માટે થઈ જશે. Okay. પછી આમાં એક નવો ફ્લેવર એડ કરવો હોય આપણે કે ડાર્ક ચોકલેટ લઈએ. ઓકે. આ કેવું છે કે બેઝ એવો લાગે કે કાજુ કતરી જ છે, પછી છોકરાઓને ભાવે એના માટે, એને છોકરાઓ સ્પેશિયલી આકર્ષાય એના માટે જો આપણે બનાવવું હોય તો ડાર્ક ચોકલેટનો બેઝ આપણે લઈ શકીએ ઉપર. ઓકે. તો છોકરાઓને એવું થાય કે ચલો આ ચોકલેટ, chocolate જ છે. હા ચોકલેટ જ છે. હવે આપણે છે ને પૂર્વીબેન આમાં કન્ડેન્સ મિલ્ક લેવાનું છે, ઓકે. જે આપણે આની સાથે જ થોડું મિલ્ક એડ કરી દઈશું, ઓકે. જેથી કરીને બેઝ આપણો જે છે પ્રોપર બની જાય, ચોકલેટ અને મિલ્કનું અને એકદમ ક્રીમી મિશ્રણ. બેઝ. હા, creamy. એટલે જનરલી આપણે કાજુ કતરીમાં કેવું છે કે કાજુના બેઝ પર આપણે કાજુ 500 ગ્રામ લીધા હોય તો આપણે 350 થી 400 ગ્રામ જેટલી શુગર લેતા હોઈએ છીએ, ઓકે. પણ આમાં આપણે ઉપર ચોકલેટ અને મિલ્ક બંને શુગર વાળું જ છે, એટલે શુગરનું પ્રમાણ થોડું ઓછું લઈશું રાખીશું. પહેલેથી. તો વિશાખાબેન આ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે? હા જી, જો પૂર્વીબેન, જો તમે તો તમારા મમ્મીની તમારી સ્પેશિયલ ફેવરેટ કઈ રેસિપી છે? એમ તો મમ્મી બધું જ સરસ બનાવે છે, પણ મમ્મીને હાથનું સિઝલર અને વડાપાવ તો મને એટલા ભાવે છે ને કે તમે વાત જ જવા દો. મને કોઈ એવું કહે ને કે તાર રોજ તાર મમ્મીના હાથનું બનાવેલું આ વસ્તુ ખાવાની છે તો હું 365 દિવસ રેડી છું. ક્યારેય બોર ના થવાય એમ ને? હા, બિલકુલ નહીં. શું વાત છે! એટલે મમ્મી એટલી સરસ રેસીપી બનાવે છે કે બહારથી લાવવાની તો બિલકુલ જરૂર નથી પડતી. અને ક્રિયા, તમને શું ભાવે છે? મને પિઝા ભાવે. ઓકે. મમ્મી પીઝા બહુ સરસ બનાવે છે અને દરેક કિડ્સના પીઝા તો ફેવરેટ જ હોય. તો દર્શક મિત્રો, જોયું ને, કિડ્સને પણ ભાવી, મને પણ ભાવી, અને એટલી ટેમ્પટિંગ રેસીપી છે ને કે મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ વિશાખાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર સુધી શેર કરવા માટે. થેન્ક યુ. વિશાખાબેને સરસ મજાની બદામ ખજાના બનાવી છે. વિશાખાબેન, થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર સુધી શેર કરવા માટે, અને તમને મળે છે એક સરસ મજાની ગિફ્ટ. થેન્ક યુ.
તો જોયું ને દર્શક મિત્રો, વિશાખાબેને તો સરસ મજાની દિવાળી સ્પેશિયલ માટે એક સરસ રેસીપી બનાવી. જો તમે પણ વિશાખાબેનની જેમ ભાગ લેવા માંગતા હોય ઝાયકો ધ ફૂડ શોમાં, તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. તો તમે પણ આવી જ સરસ મજાની રેસીપી તમારા રસોડે બનાવી શકો છો અને અમારી ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવી જશે. તો બસ ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવી અવનવી રેસિપીઝ અમે દર અઠવાડિયે લઈને આવતા રહીશું. તમે જોતા રહેજો, બનાવતા રહેજો અને ખાતા રહેજો. અને તમને અને તમારા આખા પરિવારને GTPL અને ઝાયકો ધ ફૂડ શો તરફથી વિશ યુ વેરી હેપી દિવાળી. તો મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.